રામ રામ, જય માતાજી બધાને. તો બધા મજામાં તો મજામાં મસ્ત મજાનું ખબર પડી ગયું છે એને આપણે સિરાઈ લીધું છે ને દૂધ ભરવા વી ગયા છે. મોહન જો ભણવા અંજી નતા ઉઠાડી થોડુંક મોડું થઈ ગયું છે ને બા જે સૂતા હે કીધું ટાઈઠે પર સૂતા હોય ને ગામમાં ગયા હતા ને એટલે મોડું થઈ ગયું હતું એટલે પર સૂતાઈને આખી રીતે ઉઠશે. આપણે હાંધી ઘરનું કામ જે બાકી છે તો કામ કરી લે. બેસી ફેરવાનું છે તો હાલો ફટાફટ આપણે કામ કરવા મળી. એમાં કૂતરાને ચા મૂકતી તો ને રોટલી પારેવાને સાણ એવું કામ વહેલું કરી નાખે. અંજીને હમણાં ફેરવાનું થાય ને એટલે અંજીને જોવે કે ભેંસું ફેરવાનું થાય ક્યારે આવે. અંજીને અત્યારે જ ઉઠાડી ને હમણાં હે ને ટાઈટ બહુ પડે એટલે જાય કોથરા ઉપર સડશે ભેજાય. સુરત દાદા મસ્ત મજાના ઉગી ગયા ને આજ તો અમારે અંજી બેને જો સિરાઈ લીધું મોઢું ધોઈને ઉઠાડી ત્યારે ઉઠી. રામ રામ, જય માતાજી. સારું લ્યો કાન ટાંકો હાલો. રૂંબાલ ક્યાં ગયો? રૂંબાલ માથામાં બાંધો ક્યાં મૂક્યો? પેટી મૂકવાનો કે બાંધવાનો? હે નહીં ને હાલો ઓલી ભેંસું ફેરવાનું જો એક બગલો જો ઓલી ભેંસ ઉપર ચડીને બેઠો. અત્યારમાં માખ્યું હોય કે ઈતરડા ને એવું કોક કે હોય ને તો જનાવર હોય એ સંદીપ ખાય આવું. સમજી ફેરવશે ભેંસું કેમ? હાલો ભેંસું ફેરવાનું કામ ઉપાડો. સરખું દોયડું બાંધજે, જો ભેંસ ભાગીને તો તને મારીશું. ગુડ મોર્નિંગ બધાને, રામ રામ, જય માતાજી. અને વ્લોગમાં આપણો થોડોક પાછળ મોડો વારો આવ્યો છે કારણ કે આપણે વયા જઈએ તો ગામમાં દૂધ ભરવા જઈએ ત્યાં ઘડી ગપાટે સડી ગયો એટલે થોડુંક થઈ ગયું છે મોડું. અને અત્યારે ડાયરેક્ટ કીધું વ્લોગ ચાલુ કરું કે પહેલાં વિડીયો અપલોડ કરું. શેમાં ખબર હે? યુટ્યુબમાં નહીં, ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં બે આપણે ચાલુ કરીને એમાં, બરાબર. એટલે એટલા માટે થઈને જ આપણે અહીંયા આવી ગયા. જો આપણે અહીંયા ઊભો રહું ને એટલે નેટવર્ક સારું આવે. અહીં ઊભો રહીને પહેલાં વિડીયોની અપલોડ કરી નાખું. આપણે ફાઇનલી વિડીયો અપલોડ કરવાનું કમ્પ્લીટ થઈ ગયું અને ઘણી વાર થઈ ગઈ. ઘડીક તો બેસી ગયો હતો, મહેમાન આવી ગયા હતા ને અહીં કણે જો અત્યારમાં મંડાઈ પડી હાવેણીમાં. કારણ કે એનો ધંધો શું છે? વારવાનો જ છે, બરાબર. તમારે વારવાનું, અમારે વારવું નથી. હાવેણીનો ધંધો વારવાનો. વારવું જ પડે, ક્યાં જવું? તારો નહીં, તને કહેવાય કોઈ દી? ના મને કાંઈ ન તને કાંઈ ન કહેવાય. હું તો હાવેણીને કહું. હાવણી જેવી જ લાગી. તને નથી કહેતો બાપા, તને કહેવાય. હું તો હાવેણીને કહું. એ દુની હાવણી ખાખી મૂકી મુરત નતા આવતું. લાય અત્યારમાં બાંધી વાળું કીધું બાંધી હાકી મૂકી દે ને ઓલા હાવણા બાંધે ઉંદરડા ઓછું કાપે ને કાંઈ પીડ્યું કાગરમાં વીટેલું ગેસ ના ઓલા માન હાવણી 12 મહિનાને લઈને મૂકી એમાં ઉંદરડા એટલા પૂંખડા કાપી નાખે. આ પૂંખડા આવું વધે મારવાની ન મજા આવે. ચાલુ ગામ જો વ્લોગ બનાવીશ ને? બનશે એવું. હે ઓલા ફોનમાં બનાવીશ. હું એકલો દેવ કાંઈ વાંધો નહીં. હજી પણ હોય છે, મોન પણ હોય છે. તમારા ગામમાં હોય છે માર શું કરવાનું? કાંઈ વાંધો બમુડા જ મારવા એકલે. હાલો એને જાજુ કહેવાય છે નહીં, નકર તપી જાય ખાલી. અત્યારમાં ભાગવું પડે. ભેંસું પાવાની હોય અને જરૂર પડે તો લેવા આવજો. કાંઈ અત્યારે જરૂર નહીં પડે લગભગ. કેતા હતા હા છે બપોર પછી છે ને બધું તાવાનું નહીં. કારણ કે આજે 8મ હતી અને અત્યારે હે વરુણ હોય એટલે એમાં શું હોય? માતાજીનું જાયણું કરે, કહેવાય ઉખડી કરે માતાજીને જ્યારે ને એવું બધું કરે અને બધા ફેરા થાય, જે કાંઈ વાતચીત કરવાનું કરે અને એવું બધું હોય. ત્રીજે વર્ષે હોય કે ત્રીજે હાથમાં એમ કંઈક હોય વરહીને, એટલે એવું બધું છે. અને મારે જવાનું અહીંયા કારણ કે આજપા બધાય ફેરા થવાના એટલા માટે બધા ભાઈ ખાલી આપણે એક દી ટાઈમ નો કાઢી માતાજીને બટે દઈએ. હવે આપણે તો ઘરે આપણે કેમ આપણું કામ કરતા ટાઈમે હાલો ટાઈમે પાણી વાળું જઈશું, ટાઈમે ખાતર નાખવું જઈશું. જે ટાઈમ હોય 3 વર્ષનો હોય તો ઘડીક આપણે સરસ ગુડ નહીં, બહુ સરસ. ઓછું ન લાગે. મારા છોકરા કોઈ નહીં અને હું એકલી જમું. સાચું જ છે ને, ઓછું લાગે ને માતાજી. સાચું જ છે ને. ભાઈઓ હંધાય મળીને અને મસ્ત મજાની હંધાય પ્રેમથી બનાવશે અને પછી માતાજીને જમાડશે. ઉખડી
સારું હાલો કાંઈ વાંધો નહીં હાલો જવા દો જરૂર પડે તો આવજો નકર આપણે કાંઈ વાંધો નહીં, ધંધો હે જરૂર. વાડીએ. હા બંદા રહેશે એકલા. હું જરૂર પડશે તો બંદા લેવા આવશે, બંદાને નકર નહીં. બંદા બંધીને લેવા આવશે નકર નહીં આવે, બરોબર. ના ફોન કરજે હું તો હાલી આવીશ. બંદી હાલી આવે ને હું તો હાલી જ આવું ને આપણે ભગવાન માતાજીએ પગ દીધા મસ્ત. હા એમ. અને વાડી હોય એટલે બહુ હાલવાનું થાય નહીં એટલે એમ થાય કે હાલે 20,000 કઈમાં થાકી ન જાય. અને હાલે તો સારું પણ અત્યારે હાલે કે વાડી ઘર ને વાડી અહીંયા ભગવાન માતાજી દયા હે નકર તો જો ગામમાં આપણા મકાનના વિડીયો જોઈએ કાલે આપણા વિડીયો ઉતાર્યો હતો એ મકાન અમારા હતા. 5 દી રહ્યા હતા અહીંયા લગ્ન થયા ને 5 દી રહ્યા દીધા પછી વાડીએ તબડાઈને વેતી કરી દીધી કે વાડી ભેગી થા વાડીએ કામ હે ને ઘરે શું છે અને હે ને આપણો લબાસ હોય પછી લેવા જાય બહાર નહીં પણ 2-3 વર્ષ થયા પછી કબાટ ને એવું લાયા ન કરતો કાંઈ વસ્તુ નતા આને રહેતા. હાલો હવે આપણે ભાગી ન કરે, હવે નો બોલ ચાલુ કરી દીધું. કેટલું ચાલુ રાખશે. વાતું ન કેવી જો અમારા લગ્નની વાતું ન કરવી કે એટલા વાર અમે માણાને જો અમે ગામમાં વાડીએથી ગામમાં જાય એટલે ગામના એમ કે કિસ્સા કયા ગામના મહેમાન ઓળખે અમે એમ કહે કે અમે ટાંકણિયા તાર આખું ગામ ઓળખે એટલે અમે એમ જ કહી ખાલી તો કે આમ તમને ન ઓળખો અમે તમને ન ઓળખતા તમે અમને ક્યાંથી ઓળખો ઓળખે અમારા ભાઈમાં. અને હવે આપણે બહુ ગામમાં જવાનું થઈ જાય ને ઘણા વર્ષ થઈ જાય એટલે હવે ઘણા ને ઓળખી કાંઈક ને ન ઓળખી તો પૂછી લે તમે કયા ગામના ને તમે ક્યાંના ને એવું બધું પૂછી લે બાઈ પાસે પૂછવાનું બહુ એટલે અમને હે ને જેટલા દુનિયામાં ઓળખે હે ને એટલા ગામમાં નથી ઓળખતા. એવું જોઈએ ને બધે એવું જોઈએ, બહાર ઓળખતા હોય ને આ કોઈ ન ઓળખે. હા વાડી એટલે ગામમાં એટલા ન ઓળખે પણ દુનિયામાં બધા યુટ્યુબમાં વિડીયો જોઈને એમ ઓળખે એવું છે. ઓળખી જાય કા. હાલો હું જાઉં વાતું. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ગામમાંથી ઘરે આવ્યો છું અને અહીંયા જો સોરી ઘરે નહીં વાડી જઈએ ગામમાંથી મઠે ગયો તો ને વાડી જઈએ રજકો છે. આ તો પોગવા વાંઠે જ પોગાડી દઈને મારે અહીંથી વાટવાનો છે, વાંહે તો રહી જઈશ પણ થાય એટલી મહેનત કરું. દાંતડી પાછું ગુંદા જેવું છે ને થોડી વાર તો લાગશે. હાલો પહેલા તો રજકો જ વાટવી નાખું. રજકા વાટીને થઈ ગયા છે નવરા ને અત્યારે વાગ્યા છે 12:30. તો જો બૂટ ઠઠાડી લીધા અને હવે જવું છે ગામમાં જાંબુ ખાવા, કારણ કે અત્યારે તો કાયમ એવું જ હાલતું હોય અને ખાવાની એવી મજા આવે ને. પછી ભલે ને ઓલા કોઈડે કે શરદી થઈ જતી હોય અને એ કે મફત થોડું ખવાય પણ મોજમાં રહેવું, બધા મોજમાં જ રહેવા. હાલતા રહું ભાઈ લે વગાડ ઢોલ વગાડ સારું ગાય હો ગીત આવતા જમ હાલ જાંબુ ખાઈ નાખી. ગામનો વિવાહ ભલે ને આપણે 2 ડિસ્કામાં ટીચક નો મજા ઘરનો વિવાહ હોય ને ડિસ્કો હોય ને મોજ આવે એના જેવી ક્યાંય મોજ ન આવે. હવે ઈ બીજાનું એટલે ડિસ્કો લેતા કે હારા ન લાગી કેનો વિવાહ કરવો એમ ને. વાહ મોહન હમણાં મોટો થઈ જાય તો આપણે વિવાહ કરશું. કાયરના છોકરાને કોકનું નક્કી થવું જોઈએ ને તો વિવાહ થાય તો આપણે એ ટીચક ડિસ્કો લે. આવડે ડિસ્કો લેતા આવડતું ન થવે આવા દિયો તો મને હારો ડિસ્કો લેતા આવડે. ડિસ્કો નો આવડે કઈ નહીં ફરતા તમે ગમે આમ ચાલી પડી એકાદ વિડીયોમાં રમજે ને એટલે આપણે વિડીયો મેલ દઈશું ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી. બરાબર આપણે હે ને એક દી મોહન ને કેવું અમારે બે નો વિડીયો અત્યારે કિને રમતા હારો આવડે છે પછી અમે રમી ને એનો વિડીયો ઉતારવાનું ચાલુ કરવું બેહાણી મારવાની ડિસ્કો લેવાનો ઓળો લેવાનો બેહા ઓલું શું કે આખું પાછું જાય આમ જાય ને પૈસા એવું જ રમવાનું. અને આજે તમે નતા ગામમાં ગયા હતા ને એક ભાઈ આવ્યા હતા છોકરા જેવા હતા નામ તો મેં એવું પૂછ્યું નતું. સબસ્ક્રાઇબર હોય ને હા તો કે ક્યાં મેં કીધું તો ગામમાં જે અમારા માતાજીની વરવેન હા તે ગામમાં જણ જ્યાં હે ને કીધું હમણાં આવશે તમે કડીક બેહો તો કે બેહું નહીં મોડું થાય અને ટુકડા ના જોતા પણ નામ પાછું આવડે નહીં. વગાઈ હતા મને અમારા અહીંયા ઘરે ફોન પછી કર્યો હતો અને મેં વાતે કરી કે કાંઈ કામ નતું, આ તો કે આવ્યો તો કે નરસિંહભાઈ મળતો જાવ. નરસિંહભાઈ ગામમાં ગયા તો વહી ગયા મળ્યા વગર. એ કે કાંઈ વાંધો નહીં હવે તમારે વાડી હે ને મેં દેખી છે હવે મારે આવું છે ત્યારે ગોતી લઈશ વાડી. આમ બાજુમાં કોક ભાઈ ભેગા થઈ છે ને કીધું કે ઓલું ગેસ પલંગ તો કે આવ્યું ને મેં કીધું ગામ બાજુ થી આવો ને તો દેખાય તો ગેસ આ બાજુ થી આવો ને એટલે ન દેખાય. કીધું કે લાવો કે હોય ને તો આટો મારતો હોય ને કે મળતો. મેં કીધું હે નહીં ને બે હોય તો બેવો ચા પાણી બનાવી અને જોલા પીનિયામાં જો તડતડ થાય હું કહું પીનિયું બદલાઈ વાળો ને ફ્રીજમાં પાવર ખેંચે એટલે
ફરી એવું થતું બીજામાં ચડાવી દે એકદમ મને બરાબર આપણે ભના ભજીની વાડી કે તમારા બાપા પાછા થયા ભના બાપા કે એના પડખે બાજુમાં જ કે આમ વાડી કે વાવી ઈ બાપા નામ ઓળખી નહીં કીધા આ ઈવણ ગુજરી જાય ઈ કીધા અહીંયા છે આજુબાજુમાં હા કઈ વાંધો નહીં પછી આવજો એટલે અમે તો વાડીએ જ હોય હાલો જાવ હવે કાંઈ વાંધો તાર વાતું નહીં ખોટે બંબા ના એકલી છો એટલે પછી વાતો ઘડી કરું ને તો સારું તો પાછા આવી છે જાય ફોન પીડો બેબે ફોન માં વાતું કરજે એટલે આપણે એનો વ્લોગ જ બની જાય પણ વાતો કરી એકલા માર કોઈ એકલા બંબા એકલા વાતો કોઈ હારે નો થાય મને કેમ એકલા આવે કેમ તમે કેટલી વાતો કરી જ્યારે તને એકલા બંબા માં તો કોઈ એકલા એકલા બંબા મારો જણને તો યાદ આવે ને ભાઈ ને કામ નહીં હોય બરાબર ઓલું કામ કરવું ઓલું કામ એ તો પીની બદલાઈને ખાયલો જાવ મને નહીં આવડે પીણું બદલાતા એ આપણો ધંધો નથી હાલો પીણું બદલાનું લેવું ઈ કાંઈ નહીં જરીક પી મારવાનું થાય હા હા ઈ કાઢ નાખો ગોડે તમે જો ખવડી માં સડાઈ દે કહુરિયા જેવો દગી જીવ એમ કહો તમે જયારે તે નથી કેતા ટાંગો દુખે હે ડોક દુખે હે ઓડ દુખે હે જય 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 એમ કહું જય ફરી ચાલુ થયું ના રે ના નથી સાપ સાપ. બંધી સાપ ચાલુ કરો નો થઈ એટલે ઈ ક્યાં ઉપલી સાપ જ છે તો નો એ થઈ થઈ ગયું આમ ફરી જામું જો પેલા મારું કેમ એમ સકરમ જેવું થઈ ગયું આ ઓલો વાતો ને ખૂટે જાવ હવે અમારે હા. બપોરનો ટાઈમ થઈ ગયો અમે હા હું ખાઈ લીશું એવું પણ નહીં બા- તમે એનો વિશે તમને ખાવાનું પાસે ભૂખ લાગી તો ખાઈ લી બાદ બોલાઈ બસ એ કરે હે બાજે આંબે બાજુ આંટો મારવા જઈએ હાલો આપણે ફાઇનલી મોટરસાઇકલ લઈને નીકળી જાય વાગી જાય બપોર પછીના ત્રણ ને ગામમાં જમીન વી તો 2 વાગે આવીને પછી ઘડીક આરામ કર્યો હવે પાછું જાઉં છું ગામમાં મઠે તાવા કરે અહીંયા ખાલી અહીંયા જવાનું કારણ કે જાજા તાવા છે ને એટલે બધાને જમવાનું વારુંનું બધું તે પેલા એક રાખ્યું ને એ જ રીતે બધાને અહીંયા રાખ્યું છે એટલે જવાનું અહીંયા કીધું તાવ તો આપણે નથી પણ કીધું થોડીક મહેનત તો કરાવી બધા ભાઈને એટલા માટે જવાનું અહીંયા આપણે મોટરસાઇકલ લઈને જવાનું છે બહાર ને આ બે છે વળી પાછું મોહન આવશે એટલે વળી પાછું લગભગ મેળવા મારે આવવાનું થાય છે